નમસ્તે. આજે આપણે આંબા હળદર આથવાની રીત અને તેના ગુણધર્મ વિશે જાણીશું. તો પહેલાં આપણે હળદરને ધોઈ નાખી છે સરસ રીતે અને ઉપરનું પડ આપણે કાઢી નાખ્યું છે. છતાં બી આપણે ફરીથી સરસ એને ક્લીન કરી લઈએ. આ રીતે આપણે સરસ એને ક્લીન કરી લેવાની. આને આંબા હળદર એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તેમાં કેરીનો ટેસ્ટ આવે છે, કેરી જેવી સ્મેલ આવે છે. હળદર 5 પ્રકારની હોય છે. આંબા હળદર આપણે રસોડામાં વાપરતા હોઈએ, પીળી હળદર, કાળી હળદર, કસ્તુરી હળદર અને હાઇબ્રિડ હળદર. 5 પ્રકારની હળદર આવતી હોય છે. કાળી હળદર હવનમાં વપરાતી હોય છે. પીળી હળદર આપણે ખાવામાં વાપરતા હોઈએ છીએ. આંબા હળદર આપણે આ રીતે આથવામાં વાપરતા હોઈએ છીએ અને દવામાં પણ વપરાતી હોય છે. હળદરની ઉપરની છાલ આ રીતે નીકાળી દેવાની અને પાણીથી ચોખ્ખી કરી અને એકદમ સૂકી કરી દેવાની. એટલે જે પાણી હોય છે એ ભાગ ઉપર ના રહેવો જોઈએ અને પછી આપણે એનું અથાણું બનાવવાનું છે. આંબા હળદરમાં વિટામિન સી તો હોય જ છે અને આપણે લીંબુ નીચોવીએ અંદર એટલે એમાં વિટામિન સીનો વધારો થાય છે. તો વિટામિન સી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે. વિટામિન સીથી આપણા શરીરનો ગ્લો સારો થાય છે, દાંત મજબૂત થાય છે અને પીડા પણ આપણા મજબૂત થાય છે. સ્કિન માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સ્કિન માટે વિટામિન સી ખૂબ સારું છે. આ ઉપરાંત આમાં વિટામિન કે પણ હોય છે જે લોહી જલ્દી જામી જવા માટે મદદરૂપ હોય છે. હળદર ખાસ ઉપયોગ જ્યારે શરીરના કોઈ પણ ભાગમાં વાગવાથી સોજો આવે છે ત્યારે આ હળદરની સૂકવણીનો પાવડર લગાડવાથી શરીરના કોઈ પણ ભાગને સોજાને તરત સારો કરી દે છે. આમાં રહેલા વિટામિન એના કારણે તે આંખોને આપણી રક્ષણ આપે છે. આમાં વિટામિન B12 રહેલું છે, તેના કારણે આપણે માથાનો દુખાવો, શરીરનો દુખાવો, હાડકાનો દુખાવો વગેરે આપણને મટતો હોય છે. વિટામિન બી છે એટલે બી ગ્રુપના બધા અલગ અલગ વિટામિન છે જે લોહી બનાવવા માટે ખૂબ મદદરૂપ થાય છે. પેટના દુખાવામાં કાળી હળદરનો પાવડર અને કાળી જીરી મિક્સ કરીને પાણીમાં નાખીને પીવાથી પેટના રોગો મટે છે. અને આખા શરીરમાં ખંજવાળ આવતી હોય તો તેની અંદર આ હળદરનો પાવડર લગાડવાથી શરીરમાં આવતી ખંજવાળ દૂર થાય છે. આ ઉપરાંત આમાં વિટામિન ઈ પણ હોય છે જે વાળ માટે અને ત્વચા માટે ખૂબ જ સારું છે. આવી રીતે હળદરમાં વિટામિન સી, વિટામિન કે, વિટામિન ઈ, વિટામિન બી હોય છે. આ ઉપરાંત અન્ય ખનિજ તત્વો પણ હોય છે. કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ. પોટેશિયમના કારણે તે બ્લડ પ્રેશરને નોર્મલ રાખે છે. કેલ્શિયમના કારણે શરીરનો દુખાવો મટાડે છે, હાડકાં મજબૂત કરે છે. આ રીતે હળદર આપણને ખૂબ જ ફાયદાકારક છે. આ રીતે એને ઊભી પણ સમારી શકાય છે અને આ રીતે એને ગોળ પણ આપણે સમારી શકીએ છીએ. બે રીતે આપણે આવી રીતે
કરી શકીએ એને છીએ. ટુકડા કરી શકાય છે. આને બે રીતે આથી શકીએ છીએ. લીંબુ અને મીઠું નાખીને આથી શકાય છે. લીંબુ મીઠું નાખી અને પાણી નાખીને પણ આપણે એને લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ. અત્યારે આપણે મીઠું અને લીંબુ નાખીને બનાવીશું. આ હળદર આપણે તાજી થોડી થોડી બનાવીએ તો એ વધારે સારી લાગે છે. માં લીંબુ અને મીઠું જ નાખવાનું અને એને સરસ રીતે 2-3 વાર હલાવી અને પછી આપણે બરણીમાં ભરી દેવાની. અને બીજી રીત છે લીંબુ મીઠું નાખવાનું, હલાવવાની અને પછી એની અંદર પાણી નાખવાનું. એને પાણીવાળી હળદર આથેલી કહેવાય છે. પછી એને મિક્સ આચારમાં પણ એનો ઉપયોગ થાય છે. હળદર, આદું, ગાજર, લીંબુ, મરચાં એ રીતે મિક્સ આચાર પણ આપણે એનો બનાવી શકીએ છીએ. હવે આવી રીતે આ હળદર સુધારી દેવાની છે. અને હળદરનું શાક પણ બને છે. આંબા હળદર અને પીળી હળદર બંને મિક્સ કરી અને એનું ઘીમાં શાક પણ બનાવવામાં આવે છે. એ શાક આપણે આગળના વિડીયોમાં બનાવીશું. આ હળદર આવી રીતે સુધારી દેવામાં આવે એના પછી આપણે એમાં લીંબુ અને મીઠું મીઠું નાખીશું. નાખવાનું છે. પછી એને સારા હવા ના લાગે એવા વાસણમાં આપણે બરણી હોય કે એમાં આપણે સ્ટોર કરવાનું છે. કાચની બરણીમાં ભરીએ તો વધારે સારું. અને આ થોડી માત્રામાં જ બનાવવાની એટલે આપણે કાળી ફ્રેશ ન રહી પડી શકે. જાય, ચીકણી ન થાય અને સ્વાદ જળવાઈ રહે તેનો. હવે આપણે આમાં લીંબુ વધારે માત્રામાં નાખવાનું અને મીઠું પણ સારું એવું નાખવાનું અને એને વારે વારે હલાવવાની. આપણે બનાવીએ ત્યારે દિવસમાં 3-4 વાર હલાવવાની, પછી રોજ 1 વાર તો હલાવી નાખવાની. તો એનો કલર બદલાઈ જશે અને કાળી પડવા લાગશે. ભેજ લાગી જાય તો એમાં ફૂગ આવી જાય. અત્યારે એટલા માટે ચોમાસામાં તો ખાસ ધ્યાન રાખવું પડે. આ વરસાદ જેવો હોય ને ત્યારે તો ઉપર ફૂગ આવી જાય. એટલા માટે જ આપણે થોડી માત્રામાં બનાવીને ખાતા રહેવાનું. હવે આની ઉપર મીઠું નાખવાનું આવી રીતે સ્વાદ અનુસાર અને આવી રીતે મિક્સ કરી બરાબર મિક્સ કરી દેવાનું. પછી કાચના વાસણમાં આપણે સ્ટોર કરવાનું છે. આપણી આંબા હળદર આથેલી તૈયાર છે. હળદર કુલ 5 પ્રકારની હોય છે. આંબા હળદર, રસોડામાં વપરાતી પીળી હળદર, કસ્તુરી હળદર, કાળી હળદર અને હાઇબ્રિડ હળદર. હળદર સ્વાદે કડવી, ખાટી, રુચિપ્રદ, લઘુ અને અગ્નિદીપક છે. તે ઉષ્ણ છે, તુરી છે અને સારક છે. તે કફ, વ્રણ, ઉધરસ, દમ, ઉબકા, ઉલટી, તાવ, સન્નિપાત, જ્વરને મટાડે છે. શરીરમાં આવતી ખંજવાળને મટાડે છે. મુખરોગને મટાડે છે. રક્તદોષને મટાડે છે. પડી જવાથી, વાગવાથી જે સોજો આવ્યો હોય તેમાં આંબા હળદરનો પાવડર અને એલોવેરા મિક્સ કરીને લગાડવાથી તે સોજો મટે છે. પેટના દર્દમાં આંબા હળદરનો પાવડર અને મધ ભેગું કરીને ખાવાથી ઇન્ફેક્શન અને પેટ દર્દ મટે છે અને દુખાવો મટે છે. જઠરના કેન્સરને પણ તે મટાડે છે. ચહેરાને ચમકાવે છે. આંતરડાનું અલ્સર પણ મટાડે છે. દાંતના પેઢાનું ઇન્ફેક્શન મટાડે છે અને ખરાબ કોલેસ્ટેરોલને દૂર કરે છે. ચામડીમાં ઘા થયો હોય તેને મટાડે છે. ખીલને મટાડે છે. વા અને તમામ સોજાઓને
મટાડે છે. આંબા હળદરવાળું પાણી પીવાથી શરીરનો દુખાવો મટે છે. આંબા હળદરને કાળી જીરીનું ચૂર્ણ બનાવી શરીરે લગાડવાથી શરીરની ખંજવાળ મટે છે. આંબા હળદરને હીરાબોળ લગાડવાથી વાગેલાનો સોજો મટે છે. આંબા હળદરમાં વિટામિન એ છે, સી છે અને B12 છે. તે તમામ પ્રકારના ઇન્ફેક્શનને મટાડે છે. તેમાં વિટામિન એ હોવાને કારણે આંખો અને ત્વચા માટે ફાયદાકારક છે. વિટામિન ઈ હોવાને કારણે વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. વિટામિન સી હોવાને કારણે તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે અને વિટામિન કે હોવાના કારણે રક્તસ્રાવમાં ફાયદો આપે છે અને વિટામિન બી વર્ગ હોવાના કારણે નર્વસ સિસ્ટમ માટે ખૂબ ફાયદો કરે છે. તેમાં થોડા પ્રમાણમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ અને આયર્ન રહેલા છે. આમ આંબા હળદર આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.